બધાયને જય માતાજી, જય માં મોંગલ ને જવાનું છે રાંદલમાના દર્શન કરવા. તા મારા પપ્પા કે હાલ મેં જાવું નહીં થી મારા પપ્પા ને મારા માં ને અમે પોગી ગયા રાંદલમાના ધામમાં. માના કરી લીધા દર્શન ને કેદુની કેતી કે મારે જાવું રાંદલમાના દર્શન કરવા, પણ જ્યારે માનો હુકમ થઈ ત્યારે તવે ને દર્શન કરવા. આજ માનો હુકમ થઈ ગયો ને દર્શન કરી લીધા. હવે આયલું જવાનું છે મહાદેવના દર્શન કરવા. પછી તો પોગી ગયા ગોપનાથ ને કરી લીધા મહાદેવના દર્શન. મહાદેવના આશીર્વાદથી અમે આજ મહાદેવની આરતીમાં પણ શામેલ થઈ ગયા. તમે ગોપનાથ આવો ત્યારે મહાદેવના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું ભૂલતા નહીં. 12 જ્યોતિર્લિંગ છે માં તમારે કઈ જગ્યાએ મહાદેવના દર્શન કરવાનું સપનું છે કે જાવ ને. મહાદેવના દર્શન કરીને વિયેવા કૌશિકભાઈ ની ઘરે અસ્મિતા ભાભીએ સા બનાવી નાખીને અમે બધાય સા પી લીધી. કુંદાભાઈ ઉપીના નિશાળે મેન કિસુએ મીઠો માવો ખાઈ લીધો. ઘડીક ચૂને તા તો સોડા લઈ આવ્યા ને કિસુબેન બધાયને સોડા દે ને બેને તો કોથળીમાં સોડા પીવાનું ચાલુ કરી દીધું ને હવે હું એ સોડા પી લઉં. અસ્મિતા ભાભીને બાય બાય કરીને ઘેર આવીને ખેતરમાં વી આવીને ડોડા વાઢી લીધા ને ગા માતાને નીરી દીધા. મારા માએ ધોઈ નાખ્યા કપડા. મારા મામા એવા આટો મારો ને મેં બનાવી નાખી સાન, પછી બધાય સા પી લીધી. મારા મામાની જાય ઘેરે ને હવે હું રીંગણાના ઓળા હેકી નાખું ને હારો તમને બધાને જય માતાજી.